કામદેવ નામે ખરવન નિખરવન શંખ ને મહાશંખ ને પદ્મ ને મહાપદ્મ આ બધી જેટલી આંકડાકીય માહિતી આપણી પાસે છે ને એ બધી જ ઓછી પડે એટલા વર્ષનું આયુષ્ય દેવતાઓ છે. એટલે આ 10,000 પુત્રો થવા કે 60 કન્યા થવી 1,000 પુત્ર થવા એ કોઈ આપણા માન્યામાં ન આવે એવું નથી. એ સામાન્ય છે કરવામાં આવ્યું અને બ્રહ્માજીના આદેશથી આ બાજુ કામદેવે શિવજીને પરાસ્ત કરવા માટે વિચાર્યું. શિવજીને હરાવી નથી શક્યા અને છેવટે બ્રહ્માજીએ એ પરમાત્મા શિવને કામજીત જાહેર કર્યા અને આ બાજુ બ્રહ્માજી હવે તપનો આરંભ કર્યો છે અને આરંભ કરી અને જગદંબિકાને પ્રસન્ન કરવા માટે અહીંયા પ્રયત્ન કર્યો. મા ભગવતી જગદંબાની આરાધના કરી કે આખી સૃષ્ટિ જેણે રચના કરી છે એ બ્રહ્મા પોતાના દ્વારા ઉત્પન્ન થયેલી સત્યા નામક જે પુત્રી છે એનામાં મોહિત થયા છે. એટલે મોહજનિત આખું વિશ્વ છે. મનુષ્ય જન્મની અંદર આપણા દ્વારા નાના મોટા અનેક પાપો થાય છે પણ આ દેવતાઓના દરબારની અંદર દેવતાઓની સૃષ્ટિની અંદર પણ કોઈ ને કોઈ પ્રકારે ક્યારેક કોઈ ચૂક અવશ્ય થાય છે અને આ જે ચૂક થાય છે એ ચૂક મને અને તમને કેવલ ઉપદેશ આપવા માટે હોય છે. આ દ્રષ્ટાંત દ્વારા આપણે સમજવાનું છે કે આ જગતમાં કાંઈ કોઈ જગ્યાએ કોઈ વસ્તુ પૂર્ણ નથી. પૂર્ણ હોય તો કેવલ એક પરમ તત્વ પૂર્ણ છે અને એ પૂર્ણતાના અધિકારી ભગવાન શિવ છે. હરિયાક્ષ નામના 10,000 પુત્ર પ્રાપ્ત કર્યા. બ્રહ્માના દક્ષ અને દક્ષના હરિયાક્ષ આ 10,000 પુત્ર પ્રાપ્ત કર્યા અને એમાં નારદજી આવ્યા છે. નારદજીએ બધાને ભક્તિ માર્ગનો ઉપદેશ આપ્યો. કથા છે ને સીધી ગળાનો ઉપર એવી છે. આપણને એમ થાય 10,000 પુત્ર હોય ખરા, કારણ કે આપણી પાસે માણસ તરીકે વિચારવાની બુદ્ધિ છે, એવી બુદ્ધિ નથી. બ્રહ્માજીનો એક દિવસ થાય. સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલિયુગ આ 4 યુગના 1 લાખ એ 4 યુગની એક ચોકડી ગણવામાં આવે એવી 1 લાખ ચોકડી પૂર્ણ થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય અને બ્રહ્માજીના જ્યારે 1,000 દિવસ પૂર્ણ થાય ત્યારે વિષ્ણુનો એક દિવસ થાય અને ભગવાન શ્રી હરિ નારાયણના 1,000 દિવસ પૂર્ણ થાય ત્યારે શિવજીનો એક દિવસ થાય. બહુ વિશાળ ગણતરી છે. આ કોઈ સામાન્ય ગણિત નથી. આમાં મીંડા ઓછા પડે